નમસ્કાર દર્શક મિત્રો, મારી સાથે રિયલ કાઠિયાવાડી દેશમાં તમારું સ્વાગત છે. આજે બનાવવાનું છે મગની દાળની વડીનું શાક. રજવાડી વડીનું શાક કહેવાય છે અને ભાવનગરમાં ખારગેટ વિસ્તારમાં મળી જશે. કરિયાના સ્ટોર ઉપર ઊંડી વખાણમાં પણ તમને આ વડી મળી જશે. અને આ વડીનું શાક કઈ રીતે બને છે આખી પ્રોસેસ બતાવવાનો છું તમને. અને આ વડીને પહેલાં આપણે બાફશું અને ત્યારબાદ આગળની પ્રોસેસ તમને બતાવું છું. ચાલો બતાવો. તે રજવાડી વડી અને આ મગની દાળની વડી છે, તમે જોઈ શકો છો. અને આ વડીનું આજે આપણે શાક બનાવવાના છીએ અને કઈ રીતે બને છે એ આખી તમને રેસીપી આપવાના છીએ. ચાલો તમને બતાવીએ. તો હવે આપણે છે ને, જો આ વડી છે એ બાફા મેકવાની છે. લીટર પાણી મેકી દીધું છે, બરોબર. પાણી તમે ઓલા ઉપર નાખી દેજો. આ 300 થી 350 ગ્રામ જેવી વડી છે. એની અંદર આપણે થોડુંક મીઠું નાખવાનું છે માત્ર. અને આ પાણીનો ઉપયોગ આપણે ગ્રેવીમાં કરી લેવાનો છે. સ્વાદ અનુસાર તમારે મીઠું નાખવાનું છે. અને બફાઈ જાય પછી તમને બતાવીએ. અત્યારે આપણે ઢાંકી દઈએ. હવે આપણે ચેક કરી લઈએ કઈ રીતને આપણે વડી આપણે ધીમો કરી નાખ્યો છે ગેસ. અને હવે આપણે વડી જોઈએ. એકદમ 10 મિનિટ થઈ છે. જુઓ તમે, હજુ આ રીતે ભાંગવા મળે ને એટલે ગેસ બંધ કરીને આમને પડી રહેવા દેવાના. આ જે પાણી છે ને એ આપણે ગ્રેવીમાં જ વાપરી લેવાનું છે. જો આ રીતની મોટી થઈ જાય. હવે આપણે શાકના વઘાર માટે શુદ્ધ સિંગતેલ 100 ગ્રામ નાખી દીધું છે. એની અંદર તમાલપત્ર, ટૂંકા મરચાં, તજ, લવિંગ અને બાદિયા નાખી દીધા છે. અને હવે તેલ આવી જાય ને એટલે આપણે આગળનો વઘાર તમને બતાવીએ. ચાલો ત્યારે. હવે તેલ આપણું આવ્યું છે એટલે આપણે આખું જીરું નાખી દેવાનું છે, 2 ચમચી જેટલું. જીરું માથે આવવા માંડ્યું છે એટલે હવે આપણે અંદર નાખશું હિંગ. સ્વાદ અનુસાર હિંગ નાખી દેવાની છે. ત્યારબાદ આદુ, મરચાં અને લસણની ગ્રેવી. આમાં જો આદુ, મરચાં અને લસણની ગ્રેવી છે. આ બધું છે ને 150 ગ્રામ જેવી છે. ગ્રેવી ચડે પછી આપણે એક પછી એક વસ્તુ આપણે નાખતા જઈએ. અને પછી ડુંગળી નાખશું. ગ્રેવીની અંદર જે પાણી રહેલું છે આદુ, મરચાં, લસણમાં, એ જો માથે આવ્યું છે એ બળી જાય એટલે પછી આપણે ડુંગળી નાખીએ. સ્વાદ અનુસાર મીઠું નાખી દઈએ એટલે ગ્રેવી પણ એકદમ ચડવા માંડે. ઘડીકમાં મીઠું નાખીને હલાવી મેકી દઈએ ઘડીક. આ છે ડુંગળી, 250 ગ્રામ ડુંગળીની ગ્રેવી છે. એ પણ આપણે નાખી દેવાની છે. તમે કટકી કરીને પણ નાખી શકો. આપણે લઈ લીધું છે કૃષ્ણ મસાલાની પેસ્ટ, ઘટલે દળેલી હળદર. સ્વાદ અનુસાર આપણે નાખવાની છે અડધી ચમચી અને મિક્સ કરી દેવાની છે. આપણે ગોલ્ડ બ્રાઉન જો ગ્રેવી થઈ ગઈ છે ડુંગળીની, એની અંદર આપણે હળદર નાખી દીધી. ત્યારબાદ આપણે કશ્મીરી મરચું, ધાણા જીરું નાખીને પછી આપણે ટમેટાની ગ્રેવી નાખશું. હળદર મિક્સ થઈ જાય પછી. આ છે કૃષ્ણ મસાલાનું ઘટલે દળેલું મરચું. આપણે જે વિડીયો બનાવી છે ને ભાઈ, આપણે વાપરીએ છીએ. સરસ મજાનું આ મરચું આવે છે ઘટલે દળેલું. આપણે 2.5 ચમચી જેટલું આપણે નાખશું. આ રેગ્યુલર આપણે મગાવેલું છે અને મિક્સ કશ્મીરી મરચું પણ સરસ આવે છે. અને જો આપણે 2.5 ચમચી નાખ્યું છે. સરસ મજાનો એકદમ નેચરલ કલર જુઓ. પ્યોરિટીવાળી વસ્તુ બને છે. સાથે આપણે ધાણા જીરું પણ વાપરીએ છીએ તેમનું જ તે. આ કૃષ્ણ મસાલાનું ધાણા જીરું છે, એ પણ આપણે નાખીએ. તમે આ ધાણા જીરું છે ને વાપરો ને એટલે તમને એનો સુગંધ જ અલગ આવે. એકદમ ગ્રીન આવે. સારી વસ્તુ હોય એને સારી જ કહેવી પડે. હવે આપણે તે પણ નાખીને મિક્સ કરી દઈએ. 2 ચમચી આપણે ધાણા જીરું લીધું છે. જો એ સરસ મજાની ગ્રેવી કમ્પ્લીટ થઈ ગઈ છે. તેલ પણ બહાર આવવા માંડ્યું છે. ને હવે આપણે ટમેટાની ગ્રેવી નાખશું અંદર. 400 ગ્રામ ટમેટાની ગ્રેવી છે, એ આપણે નાખી દેવાની છે. જે લોકો દહીં નાખતા હોય તો ટમેટા તમારે 200 ગ્રામ જ નાખવાના. જો તમારે દહીં નાખવું હોય ને તો. દહીં ન નાખતા હો અને દહીં છાશ વગરની આ વળીને શાક કરતા હો ને તો તમારે ટમેટા તમારા સ્વાદ અનુસાર તમે લઈ શકો. આમાં કોઈ આપણે ટોસ, ગાંઠિયા કોઈનો ભૂકો આની અંદર નાખવાનો નથી. ટમેટા આવે ને એટલે ખટાશ તો આવશે જ તે થોડીક. અને સહેજ આપણે તીખાશ કરશું, ખાટું મીઠું મજા આવશે. જો આપણે વડી બાફી છે ને એ પાણી અંદર છે અને વડી પણ છે. અત્યારે આપણે વડી અંદર નાખશું, પછી પાણીનો જરૂરિયાત મુજબ ઉપયોગ કરીશું. અત્યારે થોડુંક પાણી નાખી દેવાનું છે. આપણે થોડુંક પાણી અંદર નાખી દીધું છે. ગરમમાં ગરમ પાણી હશે ને એટલે તમારી ગ્રેવી પણ એકદમ રેડી રહેશે. જો વડી કંઈક આ રીતની બફાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે.
જુઓ તમે આ રીતે, અને આ જ રીતે આપણે વડી બધી નાખી દેવાની છે. મિક્સ કરતા જવાનો છે. વડી આપણે બધી અંદર નાખી દીધી છે. પાણી હમણાં આપણે જરૂરિયાત મુજબ નાખશું, થોડુંક આપણે નાખેલું છે, બરાબર. જો વડી કેક અંદર જઈને જો આ ટાઈપનું આખું શાક થઈ જાય ટેક્સચર. આપણે જરૂરિયાત મુજબ પાણી અંદર નાખવાનું છે. આપણે 200 ml જેટલું પાણી અંદર નાખી દેવી છે. જ્યાં વડીનો છે ને બાફેલો પાણી હોય ને એનો ટેસ્ટ સારો આવે. હવે આને આપણે છે ને ઉકળવા દેવાનું છે સારી પેલ. પાણી આપણે નાખ્યું એ અડધું બળી જાય અને થોડીક કોથમરી નાખી દઈએ અંદર, થોડો એવો ગરમ મસાલો સ્વાદ અનુસાર. મસાલો મિક્સ થઈ જાય અને ઉકળવા મળે ત્યાં સુધી ચડવા દઈએ ને પછી ઉતારી લઈએ. શાક કમ્પ્લીટ. હવે આપણે 5 મિનિટ થઈ છે, તેમ જોઈ શકો છો આપણું સરસ મજાનું શાક ચડી રહ્યું છે. જુઓ જુઓ તમે, પાણી બધું બળી ગયું છે. હજી આપણે 5 મિનિટ આપણે ચડવા દેવાનું છે, એટલે શાક આપણું એકદમ ટેક્સચરવાળું થઈ જાય. જુઓ હે રજવાડી વડીનું શાક. આની અંદર હજી આપણે છે ને ગોળ નાખવાનો છે થોડોક એવો ગળપણ માટે. બાકી જે લોકો ન ખાતા હોય ગળપણ, તે આમનામ તીખું પણ ખાઈ શકે. બાજરાના રોટલા સાથે, રોટલી સાથે, પરોઠા સાથે ખાઈ શકાય આ શાક. જુઓ તમે, આપણે છે ને 20 ગ્રામ જેવો ગોળ નાખું છું. તમારે નાખવો હોય તો નાખવાનો, જો તીખું ખાતા હો તો નહીં નાખવાનો. સ્વાદ અનુસાર થોડોક એવો ગોળ નાખ્યો છે આપણે, 15-20 ગ્રામ જેવો. હવે ઘડીક આપણે ચડવા દઈએ પછી આપણે ઉતારી લઈએ. હવે આપણું શાક કમ્પ્લીટ થઈ ગયું તેમ જોઈ શકો છો. અને ગ્રેવી એકદમ થિકનેસવાળી થઈ ગઈ છે. જુઓ થઈ ગયું એકદમ થિકનેસવાળું શાક રજવાડી વડીનું. હવે અંદર આપણે નાખી દઈએ કોથમરી. પછી હવે ટેસ્ટિંગ બતાવીએ તમને. જુઓ તમે, જુઓ મિત્રો, આપણું રજવાડી વડીનું શાક કમ્પ્લીટ થઈ ગયું છે. આવો નજીક જુઓ, આ રીતનું આ શાક છે. સાથે ડુંગળી ટમેટા અને સિંગનો સલાડ છે, બાજરાનો રોટલો છે. અને હવે આપણે મજા લઈએ છીએ સ્પેશિયલ આ રજવાડી શાકની. જોરદાર બને. આ શાક તમે ચોમાસામાં ખાઓ ને તોય તમને મજા આવી જવાની છે. જો આ રેસીપી તમને સારી લાગી હોય, તમે ખાધી હોય તો મને કોમેન્ટમાં જણાવજો તમે કઈ રીતે બનાવો છો. અને જો તમે ટેસ્ટ કરી હોય તો મને જરૂર કોમેન્ટમાં જણાવજો. અને જો રેસીપી તમને સારી લાગી હોય વધુ શેર કરજો. ફરી મળશું નવી રેસીપી સાથે. જય હિન્દ, જય ભારત.